હાલો ભાઈઓ, આજ મારા કાકાની વાડી આવી ગયા છે અને તમને આજ નવા નવા જુગાડ હું તમને બતાવીશ. જોઈ લો ભાઈઓ, જો આ ખેતરમાં હાકોનું મશીન બનાવ્યું છે. આ એમની વાડીએ 4-5 ગાય છે, 2 બદુડા છે. અને જો ભાઈઓ, આ શેરડી કાઢવાનું મશીન પણ આવડાવે બનાવ્યું છે અને નાનું એવડું હાવ શોર્ટ મશીન. જોઈ લો ભાઈઓ, કેમ છે બાકી મશીન. જો આ ભાઈને આલ પણ થોડો થોડો આવી રહ્યો છે. જો કાઢવામાં આલ આવે છે, હજુ થોડોક આલ આવે છે. જોવો ભાઈઓ, જોવો ભાઈઓ, આને તો પરફેક્ટ કારીગર લાગે છે. આ તો સિસોડામાં હાલેવો છે. મહેનત જોઈ લો ભાઈઓ, ખેડૂની મહેનત કેટલું બળ કરે છે. જો ખેડૂ ટટવાઈ ગયેલો છે પણ બળ બહુ જ કરતા છે ભાઈઓ. હા જો ભાઈઓ, બળ ઉપર બળ કરી રહ્યા છે. આ ભાઈ યુટ્યુબર છે. આ ભાઈ આ વાડીવાળો મારો કાકાનો છોકરો છે અને આ બે પાસે બળ કરાવે છે. અમે બધા ઉહામાં ઉભા એને દાંત કાઢી છે ભાઈઓ. એ જો ભાઈ, અમારો છોકરો પણ દાંત કાઢી રહ્યો છે. આ જો અમારી ખાટ છે, વાડી છે ભાઈઓ. તમને કેમેરો પણ બતાવવો, આ કાંઈ હેલી વસ્તુ નથી. થેન્ક યુ. જો અમારી વાડીએ કેમેરો બી છે, વાડીએ ઢાળિયું છે. આ જો આ અમારા ભાગ્યાની ગાડી છે, આ બીજા ભાગ્યાની અને આ ત્રીજા ભાગ્યાની. અને હું તો ભાઈઓ હાલીને હાલ્યો આવું છું મારા વાલા ભાઈઓ બહેનો, હાલીને હાલ્યો આવું છું મારા વાલા ભાઈઓ બહેનો. જો મારી ટોપડી હવે ભરાઈ ગઈ છે રસની. રસ પીવો પડશે ભાઈઓ બહેનો. અરે જો ભાઈઓ, આ તાકાતની વાત કરે છે આપણી આગળ, અમારી આગળ તાકાતની વાત કરે છે ભાઈઓ બહેનો. ભાઈઓ બહેનો જો જોરદાર રસ નીકળી રહ્યો છે ભાઈઓ બહેનો. રેડી, ચાલો હવે આટલું જ કહીને મારા ભાઈઓ બહેનો હું વિરામ કરીશ વિડીયોનો. નવો શખ્સ આવી ગયો છે.